દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોનું 3150 શિક્ષકોનું જે મહેકમ મંજૂર થયેલું છે એની સામે અત્યારે 1300 શિક્ષકોની ઓલરેડી ઘટ છે. 250 શિક્ષકો જિલ્લા બદલી ફેર થઈ અને જવાની તૈયારીમાં છે. ત્યારે 3150 શિક્ષકોની સામે 1550 શિક્ષકોની ઘટ ઊભી થવાની હોય. બાકી જે 1600 શિક્ષકો વધે છે એમાંથી 800 શિક્ષકો એવા છે કે જેને પાસેથી સરકાર શિક્ષણ સિવાયનું અન્ય કામ સતત કરાવ્યા રાખે છે. એટલે દ્વારકા જિલ્લામાં 3150 શિક્ષકોની સામે માત્ર 800 શિક્ષકો જ ભણાવવાનું કામ કરે છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે જે સ્લોગન આપ્યું છે કે ભણશે ગુજરાત, પીટી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે, તો ખેલશે કેવી રીતે ગુજરાત? આ પ્રશ્ન સાથે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખી અને માંગ કરી છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે. જો કાયમી ભરતી કરવાને વાર લાગે એમ હોય તો અત્યારે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરી જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે એ બગડતું અટકાવવામાં આવે.